હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાઈને. તો આજે આપણે બનાવવાના છે ફુલકી પાણી પકોડી. આ ફુલકી પાણી પકોડી ઉનાળામાં ખૂબ જ મજા આવતી હોય. જે લોકો પાણીપુરી ખાવાના શોખીન હોય એના માટે તો બેસ્ટ છે. આપણા શરીરને તાજગી અને ઠંડક આપતી આ પાણી પકોડી છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. આ પાણી પકોડી બનાવવામાં તમારે કંઈ સમય પણ ઝાઝો નથી લાગતો. ઓછા સમયમાં આ પાણી પકોડી બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં ખૂબ જ પણ ટેસ્ટી લાગે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે મેં મગની દાળ લઈ લીધી છે, ફોતરા વગરની લઈ લીધી છે અને માપમાં કરી તો આપણે આ 1 વાટકી મગની દાળ પલાળવાની છે અને ઉપર આપણે 1 મુઠ્ઠી જેટલી ઉમેરવાની છે. અને આ આપણે 3 વ્યક્તિ માટે બનાવીશું. તો આને પહેલાં આપણે એકદમ સરસ સાફ પાણીથી ધોઈ નાખી. જો આને સાફ પાણીમાં મેં 2 થી 3 વખત આપણે ધોઈ નાખી છે અને થોડી ઘણી રજ કે કંઈ હોય એનો પાવડર કે એ બધું નીકળી જાય. એટલે 4-5 પાણી મેં સાફ પાણીમાં ધોઈ નાખી છે. હવે આને આપણે પલાળી દઈએ અને 2 કલાક સુધી આપણે પલાળવાની છે. જો આ રીતે 2 ગ્લાસ પાણી નાખી પલળવા મૂકી દેવાની. આને 2 કલાક પલળવા દેવાની એટલે એકદમ સરસ મજાનો બધો દાણો ફૂલી જાય. તો હવે આપણે બનાવી નાખશું ફુલકી માટેનું પાણી. તો એ પાણી સેમ આપણે પાણીપુરીનું પાણી હોય ને એ ટાઈપનું જ પાણી હોય બનાવવાનું. પણ આની અંદર આપણે કોથમરી કે ધાણા ભાજી ઝાઝા લેવાના છે અને આપણે ફોદીનો થોડોક ઓછો લેવાનો છે. આટલા ધાણા ભાજી લીધા છે અને 3 વ્યક્તિ માટે બનાવું છે એટલે આટલો ફોદીનો છે, 4 મરચાંની કટકી છે, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો છે અને 2 લસણની કરી છે. હવે આપણે આ એક મિક્સર જાર લઈ લીધું છે. એની અંદર આપણે આ ધોયેલી ધાણા ભાજી, 1 મુઠ્ઠી જેટલો ફુદીનો, લસણ મરચાં ને આદું ઉમેરી દઈ અને આપણે એની અંદર ખટાશ માટે લીંબુ ઉમેરી દઈ. આની અંદર આપણે થોડાક એવા આઈસ ક્યુબ ઉમેરી દઈએ એટલે એમ કે આપણે પાણીનો જે કલર બને ને એકદમ લીલો કલર જ રહે એમ. આમાં આની અંદર આપણે થોડું એવું પાણી ઉમેરી અને મિક્સરમાં આપણે પીસી લઈએ. જો આપણું પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. એને આપણે એક બાઉલમાં લઈ લઈએ. અંદર આપણે 2 ગ્લાસ પાણી ઉમેરી દઈએ. એની અંદર આપણે થોડાક ચીલી ફ્લેક્સ ઉમેરી દઈએ. આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ. પેસ્ટમાં આપણે મીઠું નથી ઉમેર્યું. સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ. 1 ચમચી સંચળ પાવડર એ ઉમેરી દઈએ. અને આપણે એક મીડિયમ સાઈઝની ડુંગળી હતી એ ડુંગળી આપણે ઉમેરીશું. પછી જે વધઘટ જોઈએ એટલી ઉમેરશું. હવે આપણે એમાં લીલા ધાણા ઉમેરી દઈએ. તો આ છે આપણું ફુલકી પૂરીનું પાણી. એકદમ સુપર એવું ટેસ્ટી બનીને ચટપટું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દઈએ. એની અંદર અત્યારે આપણે બરફના ટુકડા 2 ઉમેરી દઈએ એટલે એકદમ ઠંડુ પાણી રહે. જેમ ઠંડુ પાણી હોય એમ મજા આવે. એટલે આપણે આ પાણી બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે બનાવી લઈએ ફુલકી. જો આપણે 2 કલાક માટે મગની દાળ પલાળવા મૂકી દીધી હતી. એકદમ સરસ પલળી ગઈ છે. આમ પ્રેસ કરી તો કટકા થઈ જશે અને ફૂલીને ડબલ પણ થઈ ગઈ છે. હવે આને આપણે પીસી લેવું. પહેલાં તો આ બધું એક્સ્ટ્રા પાણી છે એ કાઢી નાખી. એકવાર પાછું આપણે સાફ પાણીથી ધોઈ નાખી. આપણે મિક્સર જારમાં લઈ લઈએ અને આને આમનો મજા પીસવાની છે. જરૂર પડે તો પાણી ઉમેરવાનું છે આપણે. નકર આમને પીસવાની છે. જરૂર પડશે ને તો આપણે બેટરમાં જ પાણી ઉમેરશું. આપણે પાણીમાં પણ તીખાશ હતી અને આમાંય પણ આપણે 2 મરચીની તીખાશ નાખીશું. 2 નહીં પણ હું 1.5 જ નાખું છું કેમ કે પાણી આપણે તીખું જ છે. એટલે 1 ઇંચ જેટલો આપણે આદુનો
ટુકડો ઉમેરશું. હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. બેટર બની ગયું છે, ચેક કરી જોઈએ. જો એકદમ સરસ મજાનું, બહુ પેસ્ટ નથી બનાવવાની છે, જેવું આપણે દરદરું રાખવાનું છે. તો આપણું પેસ્ટ બનીને તૈયાર છે. આપણે એક બાઉલમાં લઈ લઈએ. હવે આપણે 1 કે 1.5 ચમચી પાણી ઉમેરશું. જે આપણે મિક્સર જારમાં પીસું હતું એ જ મિક્સર જારમાં આપણે પાણી લઈ અને થોડુંક એવું ફેટી લઈ. આની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ. સ્વાદ મુજબ મીઠું અને 1 ચપટી આપણે બેકિંગ સોડા. આને આપણે એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે, એટલે આની અંદર તમારે બબલ્સ ભરાશે. થોડુંક એવું આપણે તેલ ઉમેરી, જે આપણે ફૂલકી બનાવી ડ્રાય ન થઈ જાય. 1 ચમચી મેં તેલ ઉમેર્યું છે. હવે આને આપણે એક જ ડાયરેક્શનમાં 10 થી 15 મિનિટ આમ ફેટા જ રાખવાનું છે. ફેટશો ને એટલે થોડુંક બેટર ડબલ થઈ જાય ફૂલીને, અને બબલ્સ એવા ભરાઈ રહે. ફેટાઈને જે એકદમ સરસ થઈ ગયું છે, અને આપણે હાથ પણ સાફ થઈ ગયા છે. કે તમારા હાથે ચોટતું બંધ થઈ જાય ને ત્યાં લગી ફેટવાનું. જો આમ કરી તો હાથે પણ નથી ચોટતું. તો આપણું બેટર પરફેક્ટ પકોડી ઉતારવા માટે તૈયાર છે. તેલ ગરમ થવા મૂકી દીધું હતું, અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. સેજ પાણીવાળો હાથ કરી અને એકદમ સરસની નાની નાની પકોડી ઉતારી લઈ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, અને તેલ બહુ આવવા નથી દેવાનું, નકર અંદર કાચી રહે અને ઉપર એવી લાલ થઈ જાય. આ ફૂલકી તમારે હંમેશા એકદમ સરસ નાની જ મૂકવાની. એક ઘાણવામાં આપણે જેટલી હમાય એટલી મૂકી દઈએ. સ્લો ગેસ ઉપર જ આપણે ફૂલકી તરી રહ્યા છે, અને જેમ જેમ ફૂલકી આપણી બનતી જાય એમ આપણી ઉપર હાથ મેળે આવતી જાય. અને થોડી એવી રતાશ પડતી થાય, થોડોક કલર એનો ચેન્જ થઈ જાય, એટલે કે પીળાશ જેવું, ત્યાં સુધી તરવાની. જો આપણી ફૂલકી તરાઈને તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે બધી એક બાઉલમાં લઈ લઈએ. બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બની છે. જો એક હું ભાંગીને બતાવું. અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી બની છે. તો એવી જ રીતે આપણે બીજી પણ બનાવી લઈએ. ફૂલકી બનાવવા માટેની પ્લેટ તૈયાર કરી, એક વાટકામાં આપણે પાણી લઈ લીધું છે. ઉપરથી આપણે પાસે ડુંગળી એડ કરીશું. આપણે પાણીની અંદર થોડીક એવી જ ઉમેરી હતી, એની અંદર આપણે 5 કે 6 જેટલી ફૂલકી ઉમેરશું. આને આપણે એવી રીતે ડુબાડી રાખવાની કે પાણી અંદર બધું શોષાઈ જવું જોઈએ. પાછું આપણે થોડું એવું પાણી ઉમેરશું.